બોલ ભાઈ, શું કામ હતું? મેં બોલાવ્યા છે. બોલો ને ભાભી. હા, તો મારે એ પૂછવું હતું કે આ તમારા મેનેજરની સિવાય તમારા ફ્રેન્ડ નહીં છે? અરે મારો જીગર જાન ભાઈબંધ છે, બોલો ને. હા, તો મારે ખાલી એટલું કામ હતું કે તમારી ઓફિસમાં જે પલ્લવી છે એ આમની શું થાય છે? ઓફિસમાં પલ્લવી એની બેન? કેમ કે જો હું કેવું વિચારું કે એક સાથે મળીને કામ કરે ને તો સ્પીડમાં કામ થાય. આના જેવો ટેલેન્ટેડ વ્યક્તિ છે એને તો અચ્છા, એ બધું તો ઠીક છે. તો કદાચ પલ્લવીને છે ને મેં ઘણીવાર કારમાં જોઈ હતી. મારા ખ્યાલથી આ ડ્રોપ કરવાઈ જાય છે ને. અરે ઈ તો એની સેફટી એના માટે safety- અરે કેવું છે એમાં ખબર છે, મારે એને સામાન મૂકવા પલ્લવી એકલી જાતી હોય, હાજે કોક પછી એને હેરાન ને એવું ન કરે એટલે એકને જ? એટલે ના ઈ એને ભેગી કામ કરે છે ને એટલે એને ઈ મેનેજર ની થોડીક મેનેજર એના જેવું છે. હા બસ એવું. કદાચ હમણાં તમારે ઓફિસ પાર્ટી હતી ને? હા અરે, અરે, કેવી જોરદાર કારણ કે party માણસો છે ઈ થોડુંક ફ્રેશ માઇન્ડ હોય તો ઈ દિલથી કામ કરી શકે. બહુ જોરદાર, મજા આવી ગઈ. મેં ફોટા જોયા હતા. હા, અને અમારા પલ્લવી ફોટા જોયા સાથે સારા હતા. પલ્લવી સાથે હતા. એટલે એમાં કેવું છે કે ઈ તો તમે જૂને જે માઇન્ડસેટમાં હું કામ જીવો છો? આ અત્યારે નવો યુગ ચાલે છે, ફ્રી માઇન્ડ વાળા લોકો છે, તો ઈ તો એની બેન નારે ફોટા તો પાડી શકે ને. તમે કેમ શક કરો? કેમ જીવશે બિચારો મારો ભાઈ? મેં એવું જોયું હતું કે કમર ઉપર હાથ રાખીને ફોટો પાડ્યો હતો. એટલે કમર ઉપર હાથ હતો. એકચ્યુઅલીમાં કેવું થયું ખબર? ત્યારે એમનો પગ લપસી ગયો હતો થોડોક એવો. થોડુંક drinks બ્રિંક્સ અને ત્યારે હું જ કેમેરામેન હતો અને એનો પગ થોડોક લપસી ગયો અને ઈ ભાઈથી ભૂલથી આમ થઈ ગયું હતું. તમે યાર આમ હવે થોડાક આગળ વધો, તમે ઈ જૂની સોચ રાખશો તો બાધના થાય અને બધું પછી બગડશે. એમ નહીં કરવાનું, સખત નહીં કરવાનો તમારે એવી રીતે ખોટી રીતે. એટલો શક કરે ભાઈ. હા, વાંધો નહીં. એમાં એવું હતું કે મેં બીજા ઘણાય ફોટા જોયા એટલે મને થોડોક ડાઉટ મેં કીધું બીજો ફોટો લેજો. એટલે પડાવી નહીં ને, ફોટા પાડવાની વસ્તુ ન હોય. અમુક વસ્તુ છે ને ઈ થતી હોય ફોટોગ્રાફર તું હતો. થતી હોય એટલે કરી લેવાની હોય. એટલે હવે એકચ્યુઅલીમાં કેવું છે ખબર? એ માણસ જ સારો નથી. હું હારો નથી. એ તમે ખારો છોકરો ડિઝર્વ કરો હો. એટલે તમે બીજો ગોતી લેજો. અને નોકરી જોતી હોય તો હું તમને અપાવી દઈ, કેમ કે છોકરું છે તો હવે હાચવા હાટું પૈસા તો જોહે. હા વાંધો નહીં. તમારા ધ્યાનમાં કોઈ ડિવોર્સ વકીલ તો હશે ને? હા હું તો કરાવી દઈશ. હાલ હાલ, જય શ્રી કૃષ્ણ.